તો મિત્રો આજે આપણે કચોરી લાવ્યા છે, ખાવાનું સ્ટાર્ટ કરીએ. રૂહી હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના તો અત્યારે છીએ આપણે ઘરે, અને આજે આપણો પહેલો દિવસ છે ઘરેનો રીડિંગ કરવાનો, બરાબર. તો ઘરેથી રીડિંગ કરવાનો આજે પહેલો દિવસ છે. તો અત્યારે વાગ્યા છે સવારના 6 ને આપણે સ્નાન કરી લીધું છે, બ્રશ કરી લીધો છે અને સ્ટાર્ટ કરી દીધું છે રીડિંગ કરવાનું, બરાબર. એક એડ મિક્સર વાળું મેં આખું વાંચી લીધું છે, આખો ટોપિક પતાવી દીધો છે. હવે કોન્ક્રીટ આવ્યા છે આપણે, તો એડ મિક્સરનો હવે છે ને આપણે MCQ બધા સોલ્વ કરીશું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઉઠી કેમ તું? એટલી વહેલી કે હમણાં ઉઠી તું? બ્રશ કર્યો? બ્રશ કર દે સાહેબ, બ્રશ કર દે ફટાફટ. રમવા માંડી કે ઉઠે તેવી? દૂધ વાળો કોને આવ્યો તું? બ્રશ કર દે પહેલા, દૂધ વાળો તો આવી જાય હમણાં. તો મિત્રો સવારનો નજારો આવો કંઈક થઈ રહ્યો છે, અને અત્યારે જીમ થોડો વરસાદ પડી રહ્યો છે. ઘર ક્યાં વરસાદ થોડો આવી રહ્યો નથી? હા રોહી, થોડો વરસાદ આવી રહ્યો નહીં? તો બ્રશ કર દે સર, ફટાફટ બ્રશ કર, ફટાફટ. શું બનાવ્યું? શાક બનાવી? દાળ બનાવી ગઈ? ઓસરી તો હું બનાવી? એવું છે? એવું બનાવ્યું છે ને તો હલાવે છે. ગમે છે એમ અંદર લાગી દાળ બનાવી. તો મિત્રો અત્યારે છીએ આપણે ઘરે, અને જેને બી રિફંડની 304 ને જે રિફંડ એપ્લિકેશન કરવાની હોય, ફોર્મ ભરવાનું હોય તો ભરી નાખજો. આપણે ફાઇનલી ભરી નાખ્યું છે. એ તો પછી રિસિપ્ટ પણ ડાઉનલોડ થઈ ગઈ છે. રિફંડ એપ્લિકેશન, બેંક અકાઉન્ટ ડિટેલ્સ બધું આપણે ભરી નાખ્યું છે, બરાબર. અમારી બેંક અકાઉન્ટ ડિટેલ છે, તમારે પૈસા નાખવા તો નાખી શકો છો. હે ને? તો મિત્રો બધા ભરી નાખજો. લગભગ 325 બી આવી ગઈ છે, તો એ પણ ભરી નાખજો, બરાબર. તો હું અત્યારે ભરવા બેઠો છું. 23 તારીખ લાસ્ટ છે, એટલે જેને ફોર્મ ભરવાનું હોય તો ભરી નાખજો, બરાબર. પછી પૈસા તો બરાબર નહીં આવે તો કહેતા નહીં પૈસા નહીં આવ્યા, એટલે ભરી નાખવું જરૂરી છે, બરાબર. શું દેખતા જાઉં? ચલો બાર તો રમો, ચાલો હું લેક્ચર દેખવા કરું હવે. જો બાર તો રમજા, જા તું જા, તને કાઢું, હું થોડી જાઉં. તું જા, હું તો લખવા કરું, પણ લખવા કહું છું, વાંચવા કરું બાર. બાર તો રમ, થોડીક વાર વાંચવા કરું છું. ટાટા, બાય બાય, બાય બાય, ટાટા, બાય બાય, ચાલ નીકળ, નીકળ ચાલ નીકળ. ક્યાં નીકળી ગઈ? ક્યાં નીકળી ગઈ? ચાલ ગેટ આઉટ. હેલો મિત્રો, તો અત્યારે હું જઈ રહ્યો છું દાહોદ. રોહી ફોન લેવા જાઉં. ટાટા કર દે. હું લાવવાનું તારે હારું? હું લાવવાનું? હું લાવવાનું? હું લાવવાનું? ક્રીમ વાળા કોણ લાવે ભાઈ? ક્રીમ વાળા સામા કયા હતા? પેલા આવે ને મોટા. હા એ લેતો આવું. તો ગાડી રેડી કરી નાખી છે. સવારમાં થોડો ગાડીમાં પ્રોબ્લેમ ચાલુ થતી. આસામથી મોર્નિંગ તો આશા આવે તો આશા લેતો આવું. નહીં આવે એમ લાગે. નહીં આવે એમ લાગે છે.
તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે દાહોદ જવા માટે. રસ્તો આપણે જોઈ શકો છો કેટલો જોરદાર છે, ભંગાર રસ્તો છે. જોઈ શકો 4 થી 5 વર્ષ થઈ ગયા છે આ રસ્તાને, હજી સુધી રિપેરિંગ નથી થતું, તેમ કઈ નથી થતું. આપણને જ ઠગવાના નહીં, પેટ્રોલનો ટેક્સ પણ આપણે આપવાનો, ગાડીઓ બી ભંગાર આપણે જ કરવાની. એટલો ગુસ્સો આવે છે ને હદ વગરનો, શું કરવું હવે મારે. તો જઈએ આપણે ત્યાંથી ફટાફટ દાહોદ જઈ અને થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ અને પછી આપણે આવીશું, બરાબર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે તલોદ તો દાહોદ હાઈવે ઉપર અને જઈ રહ્યા છે. નજારા તમે જોઈ શકો છો, કેટલો સુંદર અને કેટલો અદ્ભુત છે. થોડીક જ વારમાં આપણે પહોંચીશું દાહોદ. તો મિત્રો ફાઇનલી આપણે હોસ્પિટલનું કામ બતાવી દીધું છે, હવે અહીંયાથી નીકળીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ એસેસરીની દુકાન પર મોબાઈલની, અને મોબાઈલ આપણે જે મોબાઈલના લેન્સ લગાવવાના હતા ફાઇનલી લગાવી દીધા. તો થોડું કામ બીજું બાકી છે હજી, તો એ થઈ જાય એટલે પછી આપણે નીકળીએ પેમેન્ટ કરીને. તો મિત્રો અત્યારે આપણે કસોરી પણ લઈ લીધી છે, પાર્સલ કરી દીધી છે ઘરે લઈ જવા માટે. બહુ મોંઘી થઈ ગઈ કસોરી અહીંયા દાહોદમાં. તો મિત્રો પરિવારનો સામાન આપણે લઈ લીધું છે આટલું. બાઈક આપણી ત્યાં પડી, નીકળી. તો મિત્રો અત્યારે આપણે અહીંયાથી શાકભાજી લઈ લઈએ. આટલું બધું લીધું છે, હવે બીજું રેડી થાય એટલે પછી આપણે નીકળીએ, બરાબર. લઈને કસોરી લઈએ, કસોરી લઈએ આપણે. ખોલ ખોલ ખોલ, જા ખાઈ ગયા. તો મિત્રો આજે આપણે કસોરી લાવ્યા છે, ખાવાનું સ્ટાર્ટ કરીએ. રૂહી ખાઈ લે. કેવી લાગી રૂહી? કેવી લાગી? કેવી લાગી? મસ્ત લાગી. મજા આવી ગઈ. સારી છે તાપી એ લાગે. લાગી રૂહી? રૂહી કેવી લાગી? શું વાળે તો મોબાઈલમાં? શું વાળે મોબાઈલમાં? એ તો શું વાળે મોબાઈલમાં? દરવાજા બંધ કર, દરવાજા બંધ કર. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળે બીજું નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.